પરિવારની વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયાથી ઓછી છે તો તમારા બાળકને દર વર્ષે 75,000 થી લઈને 1.25 લાખ સુધીની સ્કોલરશીપ મળી શકે છે। ઘણા લોકોને આ યોજના વિશે ખબર જ નથી, જેના કારણે તેઓ મોટા લાભ ગુમાવી દે છે। કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી પીએમ યશસ્વી સ્કોલરશીપ યોજના હેઠળ ઓબીસી, ઈબીસી, ડીએનટી, એનટી અને એસએનટી વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સહાય આપવામાં આવે છે। ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓને દર વર્ષે 75,000 સુધીની સહાય આપવામાં આવે છે। ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓને દર વર્ષે 1,25,000 સુધીની સહાય આપવામાં આવે છે। આ સહાયની રકમ વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। તો આ સહાય માટે કોણ અરજી કરી શકે છે? તો વિદ્યાર્થી ભારતનો નાગરિક હોવો જોઈએ, ઓબીસી, ઈબીસી, ડીએનટી, એનટી અથવા તો એસએનટી વર્ગનો હોવો જોઈએ, પરિવારની વાર્ષિક આવક 2.5 લાખથી ઓછી હોવી જોઈએ, માન્ય શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ। કયા દસ્તાવેજોની જરૂર પડશે? તો આધાર કાર્ડ, જાતિનો દાખલો, આવકનો દાખલો, છેલ્લી પરીક્ષાની માર્કશીટ, બેંક પાસબુક, મોબાઈલ નંબર અને પાસપોર્ટ સાઇઝ ફોટા। નેશનલ સ્કોલરશીપ પોર્ટલ પર જાઓ, ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરો, વિદ્યાર્થીની માહિતી ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો। અરજી સબમિટ કરીને પ્રિન્ટ સાચવી રાખો। જો તમારા ઘરમાં અથવા તો સગા સંબંધીઓમાં કોઈ વિદ્યાર્થી હોય તો આ માહિતી જરૂર પહોંચાડો। એક ફોર્મ ભરીને બાળકના અભ્યાસ માટે 1.25 લાખ સુધીની સહાય મળી શકે છે। આવી ઉપયોગી માહિતી વધુમાં વધુ શેર કરો।